બેઠા છે સમાજનો ડખો સોલ્વ કરો સાહેબ એક વાતમાં કે ભૂખ્યાને ભોજન કરાવો, તરસ્યાને પાણી આપો, થાકેલો હારેલો માણસ જિંદગી જીવવામાં હારવા પડ્યો છે, જીવતા શીખવો. અને કોઈ માણસ જિંદગીથી હાર્યો છે સાહેબ, એને પાછો ઊભો કરો. અને આવા સારા કામ થાય ને અમુક લોકો આડા હાલે છે, જેમ અત્યારે વાગાડા એને હીધા કરો, સમજાય? ભેગું નથી થતું. પણ આજથી મનીષની આ 5 વાત યાદ રાખજો. જીવનમાં જો આ 5 વાત તમે યાદ રાખીને તમે કોઈ દિવસ કોઈ જગ્યાએ અટકશો નહીં. તમે ખાંડમાં હાકર ભળે એમ, દૂધમાં હાકર ભળે એમ તમે ભળી જશો અને તમને જોઈએ છે મળી જશે. એક નાનકડો પ્રયોગ કરો, 5 આંગળીને આવી રીતે આમ ભેગી કરો તો જો 5 આંગળી આમ ભેગી થાય, બરાબર પ્રેમથી કરો, કાંઈ નહીં થાય. આમ કરીને આમ 5 આંગળી ભેગી થાય તો આને કોળિયો કહેવાય, કોળિયો. ભૂખ્યાની ભૂખ સંતોષે, બોલો હાકે ના? 5 આંગળીને આમ કરીને આમ ભેગી કરો, 5 આંગળીને આમ ભેગી કરો ને તો એને ગ્લાસ કહેવાય, તરસ્યાની પ્યાસ બુજાવે. જો 5 આંગળીને આમ કરીને આમ ભેગી કરો, તરસ્યાની પ્યાસ બુજે. દાદા અત્યારે કોઈ પાણીની પ્યાસ નથી, નવું શીખવાની, જીવનમાં જીવવાની, કંઈક આગળ વધવાની પ્યાસ છે. હાથને આમ હલાવો બરાબર, આ 5 આંગળીના હાથને બરાબર આમ હલાવો. બાજુમાં જે વ્યક્તિ છે એના ખંભા પર મૂકો, જે બાજુમાં વ્યક્તિ બેઠો એના ખંભા પર આરામથી મૂકો, થોડો થપથપાવો. જો 5 આંગળીની શાબાશી મળે તો હારેલો માણા પાછો ઊભો થઈ જાય સાહેબ, થાકેલો માણા પાછો ઊભો થઈ જાય. આ 5 આંગળીને આમ આમ બરાબર હાથ હલાવો. બાજુમાં જે વ્યક્તિ છે બેઠો છે એના માથા પર મૂકો. આ 5 આંગળીના જો આશીર્વાદ થાય તો મરવા પડેલો માણા પાછો ઊભો થાય. બોલો થાય કે ન થાય? અને આ 5 આંગળીનો આમ કરીને આમ મૂકો, વાળો ભાઈબંધ આમ મૂકો, થોડોક ઉપર લઈ જાઓ. આ 5 આંગળીનો આમ મૂકો થાય તો સામે વાળાનો ભૂકો નીકળી જાય. યાર આ 5 આંગળી ભેગી થાય તો આ થાય. માટે બધાને ભેગા કરવાનું કામ થયું છે. સમાજની આ સાચી સંસ્કૃતિ છે. આ ભેગા થાય ને એનાથી દુનિયાના પ્રશ્નો સોલ્વ થાય, ભેગા થાય થી સમસ્યાઓ સોલ્વ થાય. પણ આજે વિષય મને પરિવાર આપ્યો છે એટલા માટે મારે સીધી પરિવાર પર જ વાતો કરવી છે. અદબ છોડ દેજો ભાઈબંધ. આ જેટલા લોકો બેઠા છે ને સમજાવવા માંગુ છું, આપણે ગોતીએ છીએ ને સુખ નથી દોસ્ત. આપણે શું કહીએ, થોડા પૈસા આવે ને તો સુખ આવી જાય. માત્ર પૈસાથી સુખ ના આવે સાહેબ. જો માત્ર પૈસાથી સુખ આવતું હોય તો ઘણા બધા લોકોને 10:30 વાગે ઊંઘની ગોળીઓ ના લેવી પડતી હોય. માત્ર પૈસાથી સુખ ના આવે. મારી વાલી બહેનો કે સાહેબ માત્ર પૈસાથી સુખ ના આવે, પૈસા આવે તો સગવડતાઓ આવે, અને સગવડતા આવો લક્ઝરિયસ લાઈફ જીવનો એટલે સુખ આવે. ના બેન, ખાલી સગવડતાઓથી પણ સુખ ના આવે. 5 કરોડના બંગલામાં 2.5 લાખના પલંગની ઉપર 5.5 લાખની મસ્ત મજાની સાડી પહેરી હોય, સાચા રિંગ પહેર્યા હોય, સાચા નેકલેસ પહેર્યા હોય, એવી બહેનોને પણ 5 માળની આ બિલ્ડિંગમાં રહેલી નાની દુનિયામાં જીવતી, એક સ્વર્ગ જેવી દુનિયામાં જીવતી બેનને પણ પંખે ટીંગાઈ જવું પડશે સાહેબ. માત્ર સગવડતાઓથી સુખ ના આવે, માત્ર સગવડતાઓથી સુખ ના આવે. ઘણા કે ઇલેક્શનનો સમય આવ્યો ને, ઘણા કે સત્તા આવે તો સુખ આવે. નો આવે સાહેબ, સત્તાથી સુખ ના આવે. જો સત્તાથી સુખ આવતું હોય તો 5 વર્ષ પછી ઓલી લાલ લાઈટ વાળી ગાડી પરથી લાલ લાઈટ નીચે ના ઉતરતી હોય. સત્તાથી સુખ ના આવે. સાચું સુખ ક્યાંથી આવે? સાચું સુખ છે ને એ તો સમજણથી આવે. જે સમજે એનો પરિવાર સુખી રહે. એક નાનકડા આમ તો 750 રૂપિયાનો પિઝા કોઈ ખવડાવે, એક બાજરાના રોટલા ઉપર માં ચટણી લગાડીને ખવડાવે, બેનો સ્વાદ તો હરખો જ આવે સાહેબ. જેને સમજણ હોય એનો પરિવાર સુખી રહે. અને સમજવા માટે આજનો ઉત્સવ છે, બોલો આ કે ના? માટે આપણે બધાને પરિવારનું મહત્વ સમજાવવા કરતા વધારે જીવનમાં બતાવવાની જરૂરિયાત છે. જેટલા પણ લોકો બેઠા છો, મારી વાતને પૂરા જીવનના ઉર્જાને હારે જોડીને સમજજો. આ દુનિયામાં સૌથી મોટી તાકાત છે ને એ આવનારા સમયમાં પરિવારથી આવવાની છે. મારો વિષય આજ પરિવાર છે, દરેક વિષય પર આવું છું. પરિવારથી આવવાની છે. કેમ કે આવનારા સમયમાં તમારો બાયોડા ચેક થાય ના થાય એટલું ચેક થશે કે તમે કયા પરિવારમાં રહ્યો છો. એ તમારા ઇમોશનલ અટેચમેન્ટને, તમારી ખુદના કેલિબરને, તમારી કેપેસિટીને ચેક કરશે તમે કેવા માણસ છો. ખોટું ના લગાડતા બેનો. આપણને એકલા રહેવા મજા બહુ આવે. કેમ ખબર? તેમ કોઈ પૂછે નહીં, કોઈ પૂછે ને રિપોર્ટ કોઈ કરે નહીં. હમણાં ધુરંધર 2 આવ્યું છે. જો ભેગા રહેતા હોય તો મમ્મીને પૂછીને જવું પડે, અને ભેગા ના હોય તો કોઈને પૂછવાની જરૂર ના પડે. ખોટું ના લગાડતા. પણ એકલા રહેતા હોય ને તો સ્વતંત્રતા બહુ મળે, ઇન્ડિપેન્ડન્ટ બહુ મળે, મજા બહુ મળે, આનંદ બહુ મળે. પણ તૂટી જાવ, ભાંગી જાવ ને ભૂક્કો થઈ જાવ ને દોસ્ત, ત્યારે સાથ કોઈનો ન મળે સાહેબ. સાથ જોતું હોય તો સાથે રહેવું પડે. જે સાથે રહે ને એને સાથ મળે. માટે પરિવારની આ તાકાત છે, પરિવારની આ કિંમત છે, પરિવારની આ વેલ્યુ છે. આપણે એકલા રહેતા હોય ને વડીલ